તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણનખંડ યોગફળ એવા કેટલાય મેં તમને શબ્દ કીધા હતા. તમે ગમે ત્યાં તૈયારી કરી હોય, પણ હું એક શિક્ષક તરીકે મને એટલી ખબર પડે કે ભલે તમે મારી પાસે તૈયારી કરેલી ન હોય, પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ. એ મારી એક શિક્ષક તરીકે ફરજ હતી. રેડી? તો આવા ઘણા બધા શબ્દોનો આપણે એક ફ્રી લેક્ચર પણ યુટ્યુબમાં રાખ્યો હતો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, નવોદયની એક્ઝામમાં એમ્બિશન એક્ઝામે ફરી વખત કહેવાય ને કે એક સચોટ માર્ગદર્શન આપવાની આ મેથડને સાબિત કરી છે. તમને એમ થશે કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષની એક્ઝામમાં 4 થી 5 એવા અઘરા ચેપ્ટર કરાવેલા જ નહોતા. એક પણ દાખલો નહીં, એક પણ દાખલો નહીં. એનો ટકાવારીનો નહીં, સાદું વ્યાજનો નહીં, સમય અંતર્ગતિમાંથી સમય કરાયું હતું, અંતર્ગતિ નહોતું કરાયું. રેડી? ત્યાર પછી આવા અવનવીન ઘણા બધા ચેપ્ટર હતા. નફો ખોટ કરાયું હતું રૂપિયા આધારિત, પણ નફો ખોટમાં ટકાવારી નહોતું કરાયું. હવે એ એપ્લિકેશનના વિદ્યાર્થીઓ છે ને આ જાહેર જનતાનો યુટ્યુબનો વિડીયો છે. ખોટું હોય તો કરજો કોમેન્ટ. રેડી? બાકી એપ્લિકેશનમાં તમને જે પૂછાય ને એ જ વસ્તુ ભણવામાં આવશે. વધારાની ખોટી એવી કાંઈ નહીં ટોપિક આવે કે તમને ન પૂછવાનો. જેટલું અહીંયા કરાવેલું હશે એટલું જ પૂછાશે. આ છેલ્લા 2 વર્ષથી, આ વર્ષથી નહીં, 2024ની એક્ઝામના પણ વિદ્યાર્થીઓને ખ્યાલ છે. એ વિદ્યાર્થીઓના હેડિંગમાં પણ તમે જોઈ શકો છો. રેડી? એ વિદ્યાર્થીઓ પણ એ કોમેન્ટ કરી શકે છે કે ભાઈ છેલ્લા વર્ષે પણ આ જ વસ્તુ હતી, આ વર્ષે પણ આ જ વસ્તુ હતી, આવનારા સમયમાં પણ આ જ વસ્તુ હશે. તમારી એક્ઝામ એટલે કે પરીક્ષા લક્ષી જ સંપૂર્ણ માહિતી રહેશે, પ્લસ પરીક્ષા લક્ષી જ અહીંયા સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. વધારાના એવા ઘણા બધા ચેપ્ટર છે જે અત્યારે ઘણી બધી બુક્સમાં આપેલા છે, પણ ખરેખર એ અઘરા ચેપ્ટર છે ને પૂછાવાના જ નથી. છેલ્લા 2 વર્ષથી અહીંયા તો બધાને આ વર્ષે ખબર પડી. અમે તો છેલ્લા 2 વર્ષથી આવું કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. તમે 3જું ભણો છો, 4થું ભણો છો, 5મું ભણો છો, 6થું ભણો છો, 7મું કે 8મું, ધોરણ 5 ને 8ની નવોદય સૈનિક સ્કૂલ બાલાછડી અને સીઈટી બધી જ એક્ઝામના સંપૂર્ણ ક્લાસ માટે અત્યારે જ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને અચૂક જોડાજો. રેડી? એપ્લિકેશનની વાત કર્યા બાદ હવે વિદ્યાર્થી મિત્રો, આજનું જે નવોદયનું પેપર છે એ ખાસ જોવાનું છે કે ભાઈ પહેલો ભાગ જે છે એ પહેલો ભાગની આકૃતિમાં અહીંયા તમને આ 3 આકૃતિ આપેલી છે. રેડી? એટલે કે અહીંયા તમને 3 આકૃતિવાળો ત્રિકોણ આપેલો છે. ત્યાર પછી અહીંયા 4 આકૃતિ આપેલી છે, એટલે કે 4 બાજુવાળી આકૃતિ આપેલી છે. એટલે અહીંયા તમારો જવાબ બનશે એ. ત્યાર પછીની આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બીજી જે આકૃતિ છે એમાં અહીંયા 90ના ખૂણા આપેલા છે. રેડી? અને અહીંયા 90થી વધારે ખૂણો છે એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી વાત કરી તો આ એલ, આર અને કે એ મિરર ઇમેજ છે, એટલે કે દર્પણ આકૃતિનું પ્રતીક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એસ છે ને એ વાસ્તવિક એટલે કે રિયલ અહીંયા આલ્ફાબેટ છે, સંખ્યા છે. રેડી? આલ્ફાબેટ છે. તો આવી જ રીતે આ 3 છે એ અરીસામાં દેખાતું પ્રતિબિંબ છે. રેડી? તો આવી રીતે અલગ પાડેલું છે. તો અહીંયા પણ આપણે ખાસ સમજીએ. ત્યાર પછી અહીંયા જે ચોથી આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં સમાન 2 ભાગ છે. સમાન 2 ભાગ છે, અહીંયા સમાન ભાગ નથી, એટલે જવાબ બનશે સી. તો આવી રીતે 4 આકૃતિ. ત્યારે પછી આપણે વધુ સમય હવે નથી બગાડો, જલ્દીથી આપણે આકૃતિને સોલ્વ કરવી છે. ભાગ 2. ભાગ 2ની આકૃતિમાં સમાન આકૃતિ અહીંયા તમને બીમાં આપેલી છે. આમાં કાંઈ સમજાવવાની જરૂર છે નહીં. રેડી? આ પોઈન્ટ જો, આ પોઈન્ટ જો, આ પોઈન્ટ જો, આ પોઈન્ટ જો, અહીંયા વચ્ચેનો આ પોઈન્ટ જો. રેડી? એટલે ગમે એવી આકૃતિ હોય. રેડી? ગમે એવી આકૃતિ હોય ને, તમે આ બધા પોઈન્ટને અલગ અલગ વિચારી અને સચોટ અહીંયાથી માહિતી મેળવી અને તમે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાને સારામાં સારી પરીક્ષા બનાવી શકો છો. પણ આપણી પાસે સચોટ અને સુંદર કહેવાય ને કે એક માર્ગદર્શનની જરૂર છે. બાકી 24 કલાક તમે તૈયારી કરશો પણ જો એમાંથી કાંઈ પૂછાશે નહીં ને તો એ વ્યર્થ છે. રેડી? ચલો પછી 6ઠ્ઠી આકૃતિ આપણે જોઈએ તો એમાં અહીંયા આ બંને ભાગ તમારે જોવાના છે. જવાબ આવશે સી. ચલો ત્યાર પછી 7મી આકૃતિમાં પણ શું જોવાનું છે તો ખાસ યાદ રાખજો, ઉપરથી આ બાજુ ભાગ છે, આ બાજુ ઘાટું છે, આ બાજુ ઘાટું છે અને એવો ભાગ આપને આપેલો છે સીમાં. ચલો ત્યાર પછી 8મી આકૃતિ છે જેમાં ઉપરની બાજુ આપણે એક ડાર્ક સર્કલ દેખાય છે જે આપણે બીમાં દેખાય છે. ત્યાર પછી તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ ડાર્ક સર્કલ છે નહીં. રેડી? અહીંયા સિમ્પલ ચોરસ છે. હવે આ જે વાત કરી તો અહીંયા ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે નહીં એમાં. તો આવી રીતે અલગ અલગ તમને ઘણી બધી મેથડથી એપ્લિકેશનમાં ડિટેલમાં લેક્ચર આપેલા છે કે આકૃતિમાં કેટલા બધા પોઈન્ટ આવે છે. આકૃતિ તમને એમનેમ સહેલી લાગે છે પણ કેટલા બધા એમાં પોઈન્ટ આવે છે એ એકદમ ડિટેલમાં નિરાતે એનો અભ્યાસ કરવો પડે.
અને એ અભ્યાસક્રમ તમે એપ્લિકેશનમાં એકદમ આરામથી કરી શકશો. રેડી? ચલો, તો અહીંયા આપણે વાત કરી. પછી 9મી આકૃતિ. તો 9મી આકૃતિમાં જે ખાસ અહીંયા ત્રિકોણ આપેલો છે, આ ખાસ ત્રિકોણને અહીંયાથી આપણે જોડશું. પછી આ ત્રિકોણ છે એ આમ બનશે, જે આપણે અહીંયા સીમાં દેખાશે. પછી અહીંયા જે કોણ આપેલો છે, કોણ આપણે અહીંયા ડીમાં દેખાશે. ચલો, ત્યાર પછી એવી જ આકૃતિ 11મી પર. રેડી? તો 11માં આપણે અહીંયા સિમ્પલ આકૃતિ અને આ રીતે એક ભાગ આપેલો છે. રેડી? હવે અહીંયા વચ્ચે કાંઈ છે નહીં, તો વિદ્યાર્થી મિત્રો આવો ભાગ આપણે અહીંયા ડીમાં દેખાશે. ચલો, ત્યાર પછી જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ સમજવાનું છે કે ભાઈ અહીંયા ઘાટું એક ચોરસ પૂરું કરવાનું છે આવી રીતના. પરંતુ અહીંયા તમે જો 1, 2 અને 3 ચોરસ અંદર વચ્ચે આપેલા છે. તો 1, 2 અને 3 ચોરસ બીમાં આપેલા છે. અહીંયા 2 આપેલા છે. અહીંયા તમને ખાટું આ જે ચોરસ આપેલું નથી, અહીંયા તમને 4 આપેલા છે વચ્ચે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પોઈન્ટ્સ મેં અવારનવાર તમને એપ્લિકેશનમાં કીધેલા છે કે અહીંયાથી આવો પોઈન્ટ નીકળે, અહીંયાથી આવો પોઈન્ટ નીકળે. આકૃતિ જેવી આકૃતિને જે તમે સહેલી સમજો છો ને, એના પણ ઘણા બધા ડીપમાં અમુક કન્સેપ્ટ છે જેને આપણે સમજી લીધા હોય ને તો ક્યારેય પણ આપણી આકૃતિ ખોટી પડશે નહીં. રેડી? એપ્લિકેશનના અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે ને, સાહેબ તમે નહીં માનો, ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ, આકૃતિમાં વધીને 1 આકૃતિ ખોટી. રેડી? ગુજરાતીમાં 1 ખોટો. રેડી? મેં આજના વોટ્સઅપ સ્ટેટસમાં પણ અમુકના વાલીના રેફરન્સ જોયું તો 97%. રેડી? 95, 94, 90+ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ છે. તો એનો મતલબ છે કે તમારી પાસે સચોટ માહિતી અને સચોટ માર્ગદર્શન છે કે શું પૂછાશે અને શું વાંચવું. આખા ગામની જેમ બુકમાંથી ગમે એ લઈને વાંચવા નહીં મળવાનું. એ પૂછાય એવું જરૂરી નથી. ફરી વાર કહું છું કે જેટલા ચેપ્ટર કીધા હતા ને, આ નહીં પૂછાય એમાંથી એક પણ ચેપ્ટર પૂછાણો નથી, એક પણ દાખલો પૂછાણો નથી. રેડી? 4 થી 5 એવા અઘરા ચેપ્ટર હતા જેને અહીંયા હાવ ટોટલી મેં કાઢી જ નાખ્યા હતા કે આ નહીં જ પૂછાય અને પૂછાણું નથી. રેડી? તો આ આપણું એક કહેવાય ને કે આગળનું થોડુંક અહીંયા આપણે ધ્યાન રાખવું પડે કે તમે તૈયારી પરીક્ષા લક્ષી કરો. ગમે એ વાંચોમાં, એમ તો તમે આખો દી વાંચવામાં રહેશો. રેડી? પણ પૂછાશે શું એ જ જોવાનું છે. ચલો, ત્યાર પછી આપણે જે પણ અહીંયા ભાગ છે. રેડી? તો આપણે છેલ્લા આ ભાગ જોયો. ઓકે, ચાલો હવે અહીંયા આપણે ક્રમિક ભાગ જોશું. એટલે કે 13મા ભાગમાં અહીંયા 2 આપેલા છે. જે ડાર્ક સર્કલ 2 થયા, એક ચોરસ વધ્યું છે, 2 ચોરસ વધ્યા છે, 2 ડાર્ક થયું. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોરસ વધી ગયું છે, તો હવે ડાર્ક સર્કલ વધશે. એટલે કે ડાર્ક સર્કલ 3 આવશે. અહીંયા 3 આપેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે જુઓ, મેં તમને હંમેશા કીધું છું કે ભાગ 4ની આકૃતિમાં તમારે કાં તો ખૂણા વિચારવાના છે, કાં તો ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા વિચારવાના છે. આ 2 પૂછાય જ છે. રેડી? તો અહીંયા તમે જોશો 1, 2, 3. તો 1 થી અહીંયા ઉપર જશે, અહીંયાથી અહીંયા આવશે, તો હવે અહીંયાથી આ ખૂણે આવશે. રેડી? તો પહેલાં તો આ ખૂણે આમાં નથી, આમાં છે, પરંતુ અહીંયા 2 જ ભાગ છે. આપણે 3 પોઈન્ટ લેવાના છે, એટલે અહીંયા પણ નહીં આવે, અહીંયા આ બાજુ નથી, તો એક માત્ર ડીમાં આન્સર છે. રેડી? આ PDF જે છે એમાં મેં ઓલરેડી તમને ટીક કરેલા એટલે રાખ્યા છે કે તમારો વધુ સમય ન બગડે. રેડી? ચલો, રેડી? મારે તમારો વધુ સમય બગાડવો નથી. ચલો, અહીંયા તમને આપેલું છે આ 1, 2, 3 અને હવે આ 4. પછી હવે વિદ્યાર્થી મિત્રો 15મી આકૃતિ. એમાં જો આ જે ત્રિકોણ છે ને, એ જો આ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ, અહીંયા ત્રિકોણ, તો હવે આમ ત્રિકોણ આવશે. તો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, જવાબ આવી ગયો ડી. રેડી? આવી કેટલી પ્રેક્ટિસો આપણે કરેલી છે. રેડી? એપ્લિકેશનના વિદ્યાર્થીઓને આકૃતિ, ગણિત અને ગુજરાતીમાં પૂરેપૂરા માર્ક્સ છે એવા અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ છે. રેડી? આ એમનેમ રહેશે, એક લીટી વધી, અહીંયાથી વધી રહેશે. રેડી? તો જવાબ આવશે બી. ચલો, ત્યાર પછી ભાગ 5. ભાગ 5 એટલે કે સમાન સંબંધ. અને સમાન સંબંધમાં વિદ્યાર્થી મિત્રો તમને ભાગ 7ની દર્પણ આકૃતિ જેવું જ અહીંયા કન્સેપ્ટ પૂછેલો છે. એટલે કે મેં તમને એપ્લિકેશનમાં આપણે સમજ્યા છીએ કે ભાઈ નજીકનું નજીક, નજીક તો નજીક, દૂર તો દૂર, ઉપર તો ઉપર, નીચે તો નીચે. સમાન સંબંધમાં આકૃતિ થશે સી. ચલો, એવી જ રીતે ફરીવાર નજીક તો નજીક, દૂર તો દૂર. અહીંયા 3 છે તો અહીંયા 2 થયા. તો હવે નજીક તો નજીક, દૂર તો દૂર, 3 છે તો નીચે 2 થશે. આકૃતિ આવશે સી. ચલો, ત્યાર પછી 19મી આકૃતિ છે. 19મી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ અને ચોરસ, ચોરસ અને ત્રિકોણ અંદર બાર થયું છે. તો અહીંયા ચોરસ આવશે અને પછી ત્રિકોણ આવશે. રેડી? તો આવી જ રીતે અહીંયા જવાબમાં આવશે
એ. ચલો ત્યાર પછી આપેલું છે કે ભાઈ ઉપર એક ત્રિકોણ એરો આપેલો છે, નીચે એક ત્રિકોણ આપેલો છે. એમાંથી અહીંયા તમે જુઓ તો ત્રિકોણ અને નીચે જે આ રીતે બદલ્યું છે, એટલે કે ટૂંકમાં આવી રીતના હતું તો એ 90 ડિગ્રી ફેર્યું છે, આવી રીતના થયું છે. તો આ જે ભાગ છે તે અહીંયા આવશે અને આ જે ભાગ છે તે અહીંયા આવશે. રેડી? તો એવી આકૃતિ આપણે અહીંયા એમાં આપેલી છે. ઓકે, ચલો ત્યાર પછી 21મી આકૃતિમાં જોઈએ. તો 21મી આકૃતિ એટલે કે મેં તમને કીધું હતું ને ભાઈ પેન્સિલ લેતા જજો, પેન્સિલ લેતા જજો. ભાગ 3, ભાગ 6 અને ભાગ 9ની આકૃતિમાં પેન્સિલ વગર નહીં થાય. રેડી? પેન્સિલમાં એકદમ સહેલામાં સહેલું થઈ જશે. પેન્સિલ હશે ને તો આમ ડાયરેક્ટ આમ કરવાનું. રેડી? એટલે અહીંથી ડાયરેક્ટ તમને આ ભાગ મળી ગયો. પછી ચેકવું હોય ને તો પેન્સિલ હોય તો ચેકાય. રેડી? એપ્લિકેશનના વિદ્યાર્થીઓનો અવારનવાર કીધું, વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં પેન્સિલ લેતા જજો. પેન્સિલથી તમને આમ મજા આવશે કે ભાઈ પછી ચેકવું હશે ને તો ચેકી શકાશે. તમે બોલપેનથી ક્યાંક માર્ક કરશો ને તો પછી આકૃતિ બગડી જશે. વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા પોઈન્ટ્સ છે કે જે ખરેખર તમે એપ્લિકેશનમાં જોડાવ છો પછી ત્યાર પછી તમને ઘણા બધા લેવલ સુધી તમને એક એક્ઝામનું એક માધ્યમ છે ને એ એક સહેલામાં સહેલું કરી દે છે. રેડી? કારણ કે અમે એટલા વર્ષોના અનુભવ અને મારી પાસે ખાલી નવોદય, બાલાછડી અને CET સિવાય બીજું કાંઈ કામ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આવનારી CETની એક્ઝામ અને બાલાછડીની એક્ઝામનો કોર્સ સોમવારથી શરૂ થાય છે. તો આ 15 ડિસેમ્બરથી પાછું જોડાવાનું ભૂલતા નહીં. રેડી? એકદમ નજીવા ભાવથી જે બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને એમ કહેવાય ને કે ભાઈ આરામથી ફી ભરી શકે એટલી હાવ નાના નાની ફી રાખી છે. સંપૂર્ણ કોર્સ થયો, 1-2 મહિના માટે નહીં, સંપૂર્ણ કોર્સ. રેડી? ચલો તો અહીંયા તમારો જવાબ આવશે B. ચલો એ જ રીતે અહીંયાથી આ ભાગ આપણે કરશું તો અહીંયા જવાબ આવશે A. કારણ કે અહીંયા માત્ર તમારે શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી ચોરસ પૂરું કરવાનું છે. રેડી? જેમ કે અહીંયા હું આ ચોરસ આમ પૂરું કરીશ તો મને આ પેન્સિલથી એટલું હું દોરું છું તો મને અહીંયાથી એ જવાબ મળી જશે. રેડી? હવે જો આ જ જવાબ છે એને હું પેન્સિલથી ખાલી એટલું પૂરું કરી નાખું તો મને આ આકાર ઓટોમેટિક મળી ગયો. તમારી માટે એકદમ સહેલી આકૃતિ થઈ ગઈ. જવાબ આવશે D. અમારે સર્કલ, ચોરસ, લંબચોરસ એવી આકૃતિને ખાલી પૂર્ણ કરવાની છે. રેડી? ખાલી પૂર્ણ કરવાની છે પેન્સિલથી, એટલે આ ઓટોમેટિક તમને આકાર મળી જશે આમાંથી. એમાં બીજું કાંઈ અઘરું છે નહીં, પણ તમારી પાસે આ બધી મેથડ હોવી જોઈએ. તો મેથડ છે તો સહેલું છે, નગર આખા ગામ જેમ અઘરું છે. રેડી? ચલો તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો પછી આપેલી છે દર્પણ આકૃતિ, એટલે નજીક હોય તો નજીક, દૂર હોય તો દૂર, એટલે આવી રીતના આકૃતિ બનશે. અને અહીંયા પહેલા અને બીજા ભાગમાં છે તો પહેલા અને બીજા ભાગમાં અહીંયા B બનશે. એવી જ રીતે અહીંયા T દર્પણ આકૃતિ વિચારો, નજીક તો નજીક, દૂર તો દૂર. T સીધો છે તો T સીધો દેખાશે. અમુક આકાર મેં તમને સમજાવ્યા હતા, ખબર કે જેમ કે સર્કલ છે, ચોરસ છે, આઠડો છે ને એ અરીસામાં આઠડો એવો જ દેખાય. તો અમુક આકાર છે એવા કે જે તમને ખરેખર એવા જ દેખાશે. જે એક T નો પણ અહીંયા સમાવેશ થાય છે. રેડી? તો T પણ T જેવો જ દેખાશે. જવાબ આવશે A. શું કામ? આ વસ્તુ અહીંયા દેખાય છે, વચ્ચે V જેવો જ દેખાય છે, T જેવો જ દેખાય છે. અમુક આકાર એવા આપણે જોયેલા જ છે કે ભાઈ આ આકાર આવે ને તો સેમ ટુ સેમ આકાર અરીસામાં દેખાય છે. ચલો ત્યાર પછી 27મું. તો વિદ્યાર્થી મિત્રો 27મું જે છે ને એમાં અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે અહીંયા એરો નથી તો ઉપર એરો ક્યાંથી આવ્યો? ઉપર એરો હોય તો ઉપર એરો આવે. પછી અહીંયાથી સિમ્પલ આ બાજુ ભાગ છે, એરો આ બાજુ છે, એરો દૂર છે તો અહીંયાથી પણ એરો દૂર છે તો જવાબ આવશે B. રેડી? ચલો ત્યાર પછી આ ભાગ પહેલા દેખાશે, પછી આમ ભાગ થશે, પછી આમ ભાગ થશે. રેડી? આવું આપણે બધા સમજી ગયા છીએ. પણ આ એરો ક્યાંથી આવ્યો? એટલે જવાબ A નહીં આવે. સેમ ટુ સેમ જવાબ અહીંયા મિરર ઇમેજમાં બનશે B. ચલો ત્યાર પછીની આકૃતિ છે તે પ્રશ્ન આકૃતિમાં આપેલું છે. આ ભાગ ઉપર વળે છે, ત્યાંથી આ બાજુ વળે છે, અહીંયાથી આ ભાગ કરશો, આ ભાગ કરશો. રેડી? વિદ્યાર્થી મિત્રો આ ભાગ પહેલા આ બાજુ છૂટો પડશે એટલે આ બાજુ આ રીતનો ભાગ છૂટો પડશે. નીચે આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એ અહીંયા આમ પડશે, નીચે આવશે તો આ રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવી જ રીતે આકૃતિ D રચાશે. એટલે જો ઉપર આવા બે ખૂણા, પછી આ ભાગ પાછો નીચે આવશે એટલે નીચે એવા ખૂણા રચાશે, વચ્ચે ગોળ બની જશે કારણ કે અડધું ઉપર ને અડધું નીચે. રેડી? ચલો અત્યારે આ બધું અમે એપ્લિકેશનમાં ડિટેલમાં સમજાવીએ છીએ પણ અત્યારે પેપર સોલ્યુશન છે એટલે થોડીક ઉતાવળ રહેશે. એટલે આ બાજુનો ભાગ અહીંયા, આ બાજુનો ભાગ અહીંયા. હવે આ નીચે આવશે તો પેલા આમ બનશે, આ વસ્તુ પાછી અહીંયા બનશે. તો એવી જ રીતે આ એક ભાગ સેમ ટુ સેમ જો અહીંયા હોય ને સેમ ટુ સેમ લઈ લેવાનું. ખબર મેં ઘણી વાર તમને કીધું છે કે તમે જે ભાગ ગોતો ને એમાં આ ભાગ તો સેમ ટુ સેમ રહે. આ વસ્તુ તમે ખાલી સમજી જાઓ.
એટલે તમારા ઘણા બધા ઓપ્શન નીકળી ગયા. એટલે ભાઈ આમાં ક્યાં અઘરું છે? 8 ભાગ એટલે કે ભાગ 8ની આકૃતિ બધાને અઘરી લાગે છે. હવે અહીંયા જ તમે જુઓ, રેડી, સેમ ટુ સેમ આકાર, સેમ ટુ સેમ આકાર. વિદ્યાર્થીઓને આ એક હિન્ટ આપેલી હોય, રેડી, એ માત્ર એપ્લિકેશનમાં શું કામ મળે? કારણ કે એપ્લિકેશનના વિદ્યાર્થીઓ ફી ભરી અને અમારી સાથે જોડાતા હોય, તો અમારે થોડુંક એને સ્પેશિયલ આપવું પડે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 8ની આકૃતિ જે તમને વાળી અને કાપી અને આમ ખોલવામાં બહુ અઘરી પડે છે ને, એ આકૃતિ હાવ હેલામેલી ક્યારે બની જાય? જ્યારે તમારા એલિમિનેશન ટ્રીકથી 2 વિકલ્પ તમારી પાસેથી નીકળી જશે, તો 2 જ વિકલ્પ તમારી પાસે વધે. ઘણી વખત આવું થાય છે, રેડી. જેમ કે અહીંયા આ ભાગ જે છે, રેડી, એટલે કે જે તમે કટિંગ કરો છો ને, એ ભાગ તો અહીંયા આ 4 ભાગ છે ને, એમાં એ ભાગ તો એમનેમ જ જવાનો છે, રેડી. સેમ ટુ સેમ એવો ભાગ ક્યાં આપેલો છે? તો કે અહીંયા નથી આપેલો, જો, રેડી. અહીંયા ક્યાં આપેલો છે? અહીંયા ક્યાં આપેલો છે? આવો ભાગ આપેલો છે કે નીચે આવું સર્કલ ડાર્ક હોય અને ઉપર આવો ત્રિકોણ હોય, એવું અહીંયા પણ નથી આપેલું. અહીંયા આપેલું છે, અહીંયા પણ નથી આપેલું. એટલે તમારે વાળવા કાપવાની ક્યાં મગજમારી કરવાની આવી? આમાં તમે આ રીત જાણો છો, એપ્લિકેશનમાં છો તો જાણતા હશો, બાકી નહીં. વિદ્યાર્થી મિત્રો, પેપરમાં ઘણી બધી એવી મેથડ હોય છે કે જેને આપણે સમજી વિચારીને જો અહીંયા ગોતવામાં આવે ને, તો બહુ તમારે મગજ વાપરવાની બહુ ઓછી જરૂર પડે છે. આને સ્માર્ટ વર્ક કહેવાય. શું કહેવાય? સ્માર્ટ વર્ક. તો જોડાઈ જાઓ અત્યારે જ એપ્લિકેશનમાં અને આવી અવનવી ટ્રીક જાણી અને તમારી એક્ઝામને સૌથી સુંદર અને કહેવાય ને સચોટ રીતે એક પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ કરો, રેડી. ચલો, ત્યાર પછી આપણે 31મી આકૃતિ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર હું તમને જણાવું છું કે અહીંયા તમને આવો ભાગ આપેલો છે, રેડી, આવો ભાગ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે એક વસ્તુ વિચારો કે પહેલાં તમારે આવો ભાગની આકૃતિ એટલી તો ગોતવી જ પડશે. તો અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, રેડી. પણ અહીંયા આ રીતે દેખાતી નથી, રેડી. અહીંયા પણ દેખાય, જો બધામાં દેખાય છે, ઓલામાં એકેમાં દેખાતી નહોતી. તો આવી રીતે ઘણી બધી આકૃતિને આપણે સરળતાથી અહીંયા ગોતી શકીએ છીએ, રેડી. હવે જો આ જે ભાગ જે છે એ પહેલાં તો અહીંયાથી આમ વળ્યું છે, એટલે હવે આમ ખુલશે, એટલે આ ભાગ છે, રેડી, એ પહેલાં તો આ રચાશે, પછી અહીંયા રચાશે, રેડી. તો આવી રીતે અહીંયા ભાગ બને છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે ને, એ પાછો નીચે આવશે ને ત્યારે અહીંયા નહીં આવે. નીચે આવશે ને ત્યારે આવી રીતે બંને 3 બાજુવાળો ત્રિકોણ બની જશે અને આ જે સર્કલ છે, અર્ધ સર્કલ, નીચે બની જશે. તો અહીંયા જવાબ આવશે B. તો વિદ્યાર્થી મિત્રો, બધી આકૃતિ અગાઉ જેવી નથી આપેલી, એ એકાદ બે જ હોય. શું કામ? કારણ કે પરીક્ષાવાળાને ખબર હોય કે જો વિદ્યાર્થી મિત્રો કંઈક સારા ટ્યુશન કરતા હશે ને, તો એ છે ને આવી અગાઉની રીત જાણી ગયા હશે ને, તો એ તો ખાલી 2 જ સેકન્ડમાં 4 ભાગ 8ની આકૃતિ કરી નાખશે. તો આપણે એને પરીક્ષામાં ક્યાંક તો ગૂંચવાના, રેડી. એટલે આવી આકૃતિ છે ને, ખાલી માત્ર હમણાં આપણે 30માં જોયું ને, રેડી, કે ખાલી એટલું જોઈને તમને ખ્યાલ આવી ગયો કે સી જ આવે, આ નથી આવતા. તો આવું તમે બધામાં જોઈ તો કેટલી વાર લાગે? 4 સેકન્ડ, વધીને 5 સેકન્ડ, રેડી. આમાં કલાકમાં તમને 40 આકૃતિ આપે. તો આ બધી પરીક્ષાવાળાની ખબર જ હોય. હવે એ પેપર કાઢીને આપણે પેપર આપતા હોય ને આપણે આવી બધી ટ્રીક ગોતી લેતા હોય, તો એ તો પેપર બનાવવાવાળા છે, એને તો ખબર જ હોય ને આ બધી. એટલે બધામાં ન આપે, છૂટું છૂટું આપે, બધામાં અલગ અલગ આપે, રેડી. એટલે તમારી પાસે એવી ઘણી બધી ટ્રીક હોવી જોઈએ. 1-2 ટ્રીકમાં કાંઈ ન થાય. તો આ બાબતે ખાસ તમારી પાસે એક કહેવાય ને કે મેથડોનો ભંડાર હોવો જોઈએ, રેડી. ચલો, ગણિતમાં પણ આવું જ છે. ગણિતના વિદ્યાર્થીઓ જે એપ્લિકેશનના હશે એમને ખ્યાલ હશે કે ભાઈ ગણિતમાં આપણે ઘણી બધી શોર્ટ ટ્રીક કરાવી છે કે જેમાં ગણતરીની જરૂર જ પડતી નથી, રેડી. ચલો, પછી અહીંયા આ બાજુ જોડશો, નીચે જોડશો, અહીંયાથી એક આ બાજુ જોડશો, તો તમને આ બાજુ બનશે. હવે નીચેથી તમે આ રીતે ઉપરથી નીચે વાળેલું છે ને, એ આ રીતે વાળેલું છે, ઉપર ખુલશે તો આ રીતે B બનાવશે, રેડી. ચલો, ત્યાર પછી 33માં જોઈએ તો 1, 2 અને 3 એ ભાગ 1, 2 અને 3 આપણે બીમાં દેખાય છે. 1, 2 અને 3 તો 1, 2 અને 3 એ ભાગ આપણે 34માં દેખાય છે, રેડી. ચલો, પછી તો કે 1, 2, 3, 4 તો 1, 2, 3, 4, 5 અહીં 5 આવી ગયા. પછી 1, 2, 3, 4, 5 અહીંયા પણ આજે જો 1, 2, 3, 4 4, પણ એ ખાલી 1, 2, 3, 4 નહીં ગણો ના, એ 1, 2, 3, 4 ના બધા આકારે સરખા હોવા જોઈએ, રેડી. જેમ કે અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ છે, અહીંયા આવો આકાર છે તો અહીંયા આવો આકાર છે, 2 સમાન ત્રિકોણ છે તો સમાન ત્રિકોણ છે, રેડી. આવી બધી મેથડો યાદ છે ને તમને? ઓકે, ચાલો, વેરી ગુડ. ચાલો, પછી હવે આવો એક આકાર કરવાવાળો છે અને એક આ 2 ભાગ B આકૃતિ આવશે. ચલો, ત્યાર પછી આપેલું છે કે ભાગ 10માં એક ઝેરોક્સ નહીં પણ ઝેડ આપેલો છે. ઝેડ અને અહીંયાથી
આ રીતનો આકાર. ચલો તો એ આપને શેમાં દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ ઝેડ જેવો આકાર આપને અહીંયા દેખાય છે, પરંતુ અહીંયા પાછો આ આકાર દેખાતો નથી, એટલે કે એ આકાર આપને પાછો અહીંયા દેખાય છે. તો જવાબ આવશે એ. રેડી? ચલો પછી એસ જેવો આકાર આપને ક્યાં દેખાય છે? એસ જેવો આકાર આપને અહીંયા એસ આમાં દેખાય છે. ચલો પછી આ વાય જેવો આકાર જે છે એ આપણે વાય જેવો આકાર અહીંયા આ રીતે એમાં દેખાય છે. ચલો ત્યાર પછી 40માં શું આવશે? તો 40માં અહીંયા આ રીતના એક આકૃતિ બને છે. ચલો ગણિત વિભાગમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ગણિત વિભાગમાં અહીંયા તમારે ખાસ બધી ટ્રીકનો અમલ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઘણી બધી ટ્રીક છે, તમને બધાને ખ્યાલ છે. રેડી? હવે આવા દશાંશવાળા આવે ને, પોઈન્ટવાળા ડેસિમલ દાખલા હોય ને, ડેસિમલમાં શું કરવાનું હોય કે હંમેશા ખબર છે કે આ 2 તેરી કેટલા થાય? 6. રેડી? અહીંયા 3 પોઈન્ટ છે, 2 પોઈન્ટ છે, અહીંયા 1 પોઈન્ટ છે, ટોટલ 3 પોઈન્ટ આવે. તો 1 2 અને 3 તો 0 0 0 6. રેડી? સોરી બી નહીં આવે, તો જવાબમાં આવશે એ. એટલે કે એકમાં 2 પોઈન્ટ છે, એકમાં 1 પોઈન્ટ છે, 2 પોઈન્ટ કાઢી નાખો બે બાજુથી, 6 એનો જવાબ આવે છે. એટલે કે 2 તેરી 6. હવે કુલ જેટલા પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે કાઢી નાખ્યા છે. રેડી? તો હવે 2 તેરી અને 6, 6માં અહીંયા આપણે 3 પોઈન્ટ લગાડી દો, તો અહીંયા 0.06. રેડી? એકદમ સિમ્પલ દાખલો છે, તમે જોયા વગર ગણતરી કર્યા વગર પણ ગણી શકો. ઓકે, તો આવી રીતે પણ દાખલો ગણી શકાય છે. ચલો ત્યાર પછી આપણે વાત કરી તો કે 20 અને 30નું મોટું સમાન જે છે ગુણનખંડ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો 20 એટલે કે 1 ગુણ્યા 20, 2 ગુણ્યા 10, 3 ગુણ્યા કાંઈ નો થાય તો 4 ગુણ્યા 5 આનું મોટું કે જે કહેવાય ને કે ગુણનખંડ થાય. તો આવી જ રીતે પછી 30નું શું થાય? તો કે 30 એટલે 1 ગુણ્યા 30, 2 ગુણ્યા 15, 3 ગુણ્યા 10, 4 ગુણ્યા કાંઈ નો થાય 5 ગુણ્યા 6. રેડી? 5 ગુણ્યા 6. તો કહેવાનો મતલબ એમ છે કે એના જે બધા જ અવયવ છે ને, અવિભાજ્ય વિભાજ્ય બધા જ અવયવ છે ને, એમાંનો સૌથી મોટો સમાન અહીંયા કયો અવયવ છે? તો કે અહીંયા 30 છે તો અહીંયા 30 નથી, 20 છે તો અહીંયા 20 નથી, 15 છે તો અહીંયા 15 નથી, 10 છે તો અહીંયા 10 છે. તો તમારો જવાબ આવશે 10. રેડી? એ નહીં આવે, જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીંયા આપણે ખાસ ગણીએ કે જે પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં 10 જવાબ આવશે, કારણ કે 10 જે છે એ 10 દુ અને 20 પણ થાય, 10 તેરી અને 30 પણ થાય. રેડી? ચલો એવી રીતે અહીંયા આગળ આપણે જોઈએ તો 99 અને 9999 નો અહીંયા જવાબ છે 99 89 001. ચલો પછી નિમ્ન અંકોમાંથી સરળ કરવાથી શું પ્રાપ્ત થશે? તો આ બેનો સરવાળો, પછી એનો આનો સરવાળો અને પછી માઇનસ કરતા અહીંયા આપણે 674.49 મળે છે. રેડી? 64ના બધા જ ગુણનખંડનો યોગફળ. હવે વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ યુટ્યુબમાં જોડાયેલા છે ને, એમને કદાચ ખાસ યાદ હશે કે હું નવોદયની પરીક્ષા એટલે કે આજે પરીક્ષા હતી, હું 2-3 દી પહેલાં લાઈવ થયો હતો યુટ્યુબમાં 1 થી 1.5 કલાક માટે. એમાં મેં તમને ખાસ આવા બધા શબ્દો કીધા હતા. યાદ છે કે કોઈ વિદ્યાર્થી મિત્રો ગમે એટલી તૈયારી કરીશ ને, રેડી, ભલે ગમે અહીંયા ક્લાસ કરતા હોય, ગમે એવી તૈયારી કરતા હોય, પણ જો હજી પણ તમને અમુક શબ્દો ખબર ન હોય ને, જેમ કે યોગફળ, ગુણનખંડ, તો આવું સ્પેશિયલ આપણે એક લેક્ચર લીધો હતો યુટ્યુબમાં. ખબર કે તમે આવી બધી તૈયારી કરો છો, પણ શું તમને ખબર છે કે આપણી પરીક્ષા હિન્દી પરીક્ષા છે? રેડી? ભલે ગુજરાતીમાં પેપર છે પણ હિન્દીમાંથી નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણનખંડ, યોગફળ એવા કેટલાય મેં તમને શબ્દ કીધા હતા. રેડી? કે જે આ શબ્દ આવે ને, ચલો તમે તૈયારી કરી છે, તમે ગમે ત્યાં તૈયારી કરી હોય, પણ હું એક શિક્ષક તરીકે મને એટલી ખબર પડે કે ભલે તમે મારી પાસે તૈયારી કરેલી ન હોય, પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ. એ મારી એક શિક્ષક તરીકે ફરજ હતી કે અમુક વિદ્યાર્થીઓ ગમે એટલા હોશિયાર હોય ને, પણ એને આવા શબ્દો ખબર ન હોય ને, તો પછી યાદ ન આવે કે આમાં શું કરવાનું હશે. યોગફળ એટલે સરવાળો, ગુણનફળ એટલે ગુણાકાર. રેડી? તો આવા ઘણા બધા શબ્દોનો આપણે એક ફ્રી લેક્ચર પણ યુટ્યુબમાં રાખ્યો હતો કે કોઈ વિદ્યાર્થીઓ શબ્દોના અર્થના મિનિંગથી અહીંયા દાખલો ખોટો પાડશે નહીં. રેડી? ચલો તો એવી રીતે અહીંયા તમને બધા જ શબ્દો અલગ અલગ કામ આવેલા હશે. જો ખરેખર કામ આવ્યા હોય તો ખાલી એક તમારી અભિપ્રાય માટે કોમેન્ટ કરી દેજો. રેડી? ચલો પછી અહીંયા 1 થી 11. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 થી 11ની આગળ જે આપણે જોઈએ તો અહીંયા જે 64 છે. રેડી? તો આ 64ના અવયવ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે 1 ગુણ્યા 64 હોય, 2 ગુણ્યા 32 હોય, 3 ગુણ્યા તમારી પાસે કેટલા હોય? તો કે અહીંયા 3 ગુણ્યા તમારી પાસે 3 ગુણ્યા કાંઈ નહીં થાય એટલે 4 ગુણ્યા 16 હોય. રેડી? અને 8 ગુણ્યા 8 હોય. રેડી? આપણે આવો ડિટેલમાં હાવ શરૂઆતમાં એપ્લિકેશનના શરૂઆતના લેક્ચરમાં જશો ને, આવું મેં તમને અવયવ પાડતા શીખવાડ્યા છે.
આ બધા એના અવયવ થયા. અવિભાજ્ય અવયવ હોય ને તો ખાલી અવિભાજ્ય સંખ્યા હોય, વિભાજ્ય અવયવ હોય ને તો ખાલી વિભાજ્ય સંખ્યા હોય. પણ અહીંયા ખાલી અવયવ કીધા હોય ને, ખાલી ગુણનખંડ કીધું હોય ને તો એના અવયવ થયા. રેડી? તો એનો મતલબ આ બધાનો સરવાળો કરશો ને તો તમારો જવાબ આવશે 127. રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે અહીંયા આપણે આગળ જોઈએ. અહીંયા ખાસ સમજવાનું છે કે ભાઈ 1 થી 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે. હવે વિદ્યાર્થી મિત્રો 1 થી 11 હું કેટલી વાર તમને કઈ ઠાક્યો છું એપ્લિકેશનમાં કે આ વચ્ચેનો અર્થ તમારે એમ સમજવાનો છે કે વચ્ચે લખેલું હોય ને એટલે એમાં 1 નો ગણાય ને 11 નો ગણાય, 1 અને 11 ની વચ્ચેના જ ગણાય. તો 2, 3, 5 અને 7. કેટલી? 2, 3, 5 અને 7. તો અહીંયા તમારી પાસે કુલ 4 એવી સંખ્યા આવશે, 2, 3, 5 અને 7. હવે એક વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્ય નથી, પણ 11 અવિભાજ્ય સંખ્યા છે જેને અહીં ગણવાની નથી. જો અવિભાજ્ય તમે ગણી લેશે તો તમે જવાબમાં 5 લખેલું હશે. એનો મતલબ તમે એક શબ્દના લીધે આ પ્રશ્ન ખોટો પાડ્યો. જો તમને ખરેખર ખબર હોત ને તે આ શબ્દ વચ્ચેના છે તો આપણે 11 ને ગણવાના નથી, તો તમારો જવાબ સાચો હોત. તમને અવિભાજ્ય આવડતી, બધું સાચું હતું, એક શબ્દના લીધે આવી ભૂલ થઈ છે. અને આ ગુણનફળ યોગફળમાં ભૂલ ન થાય એટલે જ મેં તમને અગાઉ એક વિડીયો મૂકેલો હતો કે વિદ્યાર્થીઓ આ ભૂલ ન કરતા. રેડી? ચલો ત્યાર પછી બાકી એપ્લિકેશનમાં તો અમે પહેલા દિવસથી યોગફળ, ગુણનફળ ના બધા ફંડા પહેલાં ક્લિયર કરી દઈએ, પછી બધી થિયરી ચાલે. રેડી? કારણ કે એના ઉપર જ આપણે આખું વર્ષ ભણવાનું હોય. ચલો અહીંયા જે છે એનો દશાંશ રૂપ આપવાનું છે, તો અહીંયા 0.099 નહીં થાય, 3 0 છે, તો અહીંયા તમારો જવાબ આવશે 0.999. રેડી? ચલો ત્યાર પછી અહીંયા 1 × 1 × 1 એટલે એનો જવાબ 1 જ થાય. પણ 1, 1 અને 1 3 પોઈન્ટ છે, તો 1, 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારો જવાબ થશે 0.001. રેડી? ચલો આવી જ રીતે તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં જોડાવાનું ભૂલતા નહીં. આગળ સીઈટી અને બાલાછડીની એક્ઝામની પણ તૈયારી કરવા માટે અત્યારે જ જોડાઈ જાજો. હવે છે 100 સેમીને મીટર સ્ક્વેરમાં તમારે બદલવાથી શું પ્રાપ્ત થશે, એટલે કે 100 અને છેદમાં 10,000નો કોન્સેપ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા આપણે ફેરવી તો અહીંયા 0.01 મીટર સ્ક્વેર આવશે, એટલે કે અહીંયા તમારો જવાબ થશે બી. ચલો પછી આપેલું છે 238 પોઈન્ટમાં આપેલા છે, તો એને તમારે અવિભાજ્ય રૂપમાં. હવે તમને એમ થાય કે અવિભાજ્ય રૂપ એટલે કે યાદ કરો એપ્લિકેશનનો લેક્ચર જેમાં કીધું હતું સૌથી છેલ્લે જે સંખ્યા હોય ને એમાં અંશ અને છેદ અવિભાજ્યના ક્યાંક ને ક્યાંક રૂપમાં આવેલા હોય, એટલે એના પછી છેદ ન ઉડે. રેડી? તો એ જ રીતે અહીંયા પણ તમારે 238 છે, તો એને અહીંયા તમે છેદમાં 1000થી તમે એના કહેવાય ને કે ભાઈ જો પેલા આપણે આ રીતે બનાવી શકીએ, એટલે કે 0.238 છે એને આપણે 238ના છેદમાં 1000 કરી શકીએ. પોઈન્ટ કાઢવા માટે પોઈન્ટ આપણે કાઢશું તો છેદમાં 1000 આવશે 3. રેડી? આના અડધા કરશો તો 500 આવશે, આના અડધા કરશો તો 119 આવશે. વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો એપ્લિકેશનનો પહેલો જ અપૂર્ણાંકનો લેક્ચર યાદ કરો. એમાં મેં તમને ઘણીવાર કીધું છે અને અપૂર્ણાંકના બધા લેક્ચરમાં કીધું છે કે અપૂર્ણાંકને હંમેશા કોઈ દી એક જવાબથી ગણવા નહીં. અપૂર્ણાંકનું હંમેશા નાનું રૂપ અને મોટું રૂપ વિચારીને જ જવાબ આપો. તમને અહીંયા ડાયરેક્ટ એમ કીધું છે કે ભાઈ 238ના છેદમાં 1000 એટલે જવાબ આવી ગયો નથી, એના અવિભાજ્ય રૂપ કીધું છે. એટલે કે અહીંયા 119 બન્યા છે. હવે એનો ભાગ ન ઉડે, 500 કે નીચે 500 છે એના 250 અડધા કરી શકો, પણ 119 અવિભાજ્ય છે એના ભાગ પડે જ નહીં. રેડી? તો એ તમને આવી રીતે અહીંયા અવિભાજ્ય પૂછેલું છે. રેડી? તો ખાસ આપણે વિચારવાનું છે કે 238 પોઈન્ટમાં છે અને 238ના છેદમાં 1000 કરી અને આપણે અપૂર્ણાંકમાં ફેરવા અડધા અડધા કરી નાખશો એટલે આપણે જવાબ મળી જશે કે 119ના છેદમાં 500. રેડી? ચલો ત્યાર પછી 3ના છેદમાં 2 અને 3ના છેદમાં 2 એ બે ભાગાકારથી જોડાયેલા છે અને એ ગુણાકાર એટલે કે 1 × 2 એટલે કે 2 અને 2 × 2 = 4 અને 3 × 3 4 ને 3 7ના છેદમાં 2, તો તમારો જવાબ આવશે બી. રેડી? ચલો આવી જ રીતે પછીનું એક્ઝામ્પલ છે જેમાં કીધું છે કે ફળ વિક્રેતાએ 1500ના ફળ વેચાતા લીધા. રેડી? હવે તેને અહીંયા પોતાની દુકાનમાં લાવવા માટે તેને 100 રૂપિયાનો ખર્ચ કર્યો. યાદ કરો એ ખરા જાતવાળો લેક્ચર કે જેમાં આપણે ખાલી એટલી ચર્ચા કરી હતી કે રૂપિયા આધારિત તમને નફોખોટ પૂછાય તો કેવી રીતના ગણવા. ખરા જાત શું ખરા જાત. તો આ જ દાખલો છે. પછી 2236માં વેચે છે તો તેને કેટલો નફો કમાયો, તો 2236 એ એને વેચી છે.
એ ભાઈને 1500 પ્લસ 100 રૂપિયા એને અહીંયા ચાર્જ તો ખરા જાતનો એટલે 1600માં પડી એને વેચી છે 2236માં. બેની બાદબાકી કરો, જવાબ આવશે 636. ઘણા બધા દાખલા આપણે ખરા જાતના ગણેલા છે. રેડી એપ્લિકેશનમાં. ચલો એ જ રીતે અહીંયા માત્ર ને માત્ર એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે પ્રાતઃ 10:45 પર રવાના થાય છે તથા જયપુર સાંજે 3:30 પર પહોંચે છે. યાત્રાનો કુલ સમય કેટલો થશે? રેડી. તો જે કહેવાય ને કે ભાઈ 10 ને એટલે કે 11:15 નીકળે છે અને 3:30 વાગે પહોંચે છે એટલે એનો સમય અહીંયા થશે 4:45. ચલો એ જ રીતે અહીંયા એક દુકાનદારે 20ની દિવાલ ઘડિયાળ લીધી અને પછી એમાં 40ના લાભની જે કહેવાય સાથે વેચી દીધી. તો દિવાલના ઘડિયાળનું વેચાણ મૂલ્ય કેટલું હશે? એટલે કે 200માં લીધી, 40માં વેચી, 240. ચલો ત્યાર પછી એક બોક્સમાં 500 ઈંડા હતા, એમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા. એટલે કે 500 ઈંડા હતા તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા. એટલે કે અહીંયા તમે આ બેની સાદુરૂપ આપશો એટલે અહીંયા 60 થશે. તો એ 500માંથી વિદ્યાર્થી મિત્રો 60 ઈંડા તૂટેલા નીકળ્યા. રેડી. ચાલો પછી તો કે અહીંયા ઈંડાને જે કુલ છે, કુલ ઈંડાનો જે 1/5 ભાગ છે મહેમાનો માટે રાખી લીધો. રેડી. એટલે કે કુલ ઈંડા કેટલા છે? 500, 1/5, 5 × 5 0 0. તો 100 ઈંડાને મહેમાનો માટે રાખી લીધા. એટલે કે 100 મહેમાનો માટે ને 60 તૂટી ગયા. ટોટલ અહીંયા 160 ઈંડા જે છે એ અહીંયા તમારી પાસે 500માંથી તમારે બાદ કરવાના છે. પછી એમ કીધું છે કે શેષ ઈંડા એટલે કે વધેલા ઈંડાની સંખ્યા કેટલી હશે? તો વધેલા ઈંડા એટલે 500માંથી તમે આ બે બાદ કરો એટલે 50માંથી આ તમે 16 કાઢશો તો 34 આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થશે 340. રેડી. ચલો આવી જ રીતના એક્ઝામ્પલ પછી જોઈએ. તો આગળનો એક્ઝામ્પલમાં કીધું છે કે એક પંચભુજ એટલે કે 5 બાજુ, યાદ કરો ચતુર્ભુજ આવે તો 4 બાજુ સમજવાની, ભુજા એટલે બાજુ. આવા ઘણા બધા કન્સેપ્ટનો યુટ્યુબમાં પણ ભણાવેલા છે. એની તો આ પંચભુજ એટલે 5 બાજુની પરિમિતિ એટલે કે પરિઘ જે છે એ 80 સેમી છે. હવે એમાંથી 4 બાજુનો 63 માપ હોય તો અહીં તમારે 80 - 63 કરીને જવાબ આવી જશે 7. હવે પછી કીધું છે કે આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા કેટલી થશે? એટલે એક પ્રકારનું સાદુરૂપ. તો અહીંયા તમે આ બે જે છે એનું પહેલાં બાદબાકી કરો અથવા તો માઇનસ પ્લસ કરી અને નિશાની માઇનસ કરી નાખો એમ પણ ચાલે. ટૂંકમાં આનું જે સાદુરૂપ છે એ 58,222 થશે અને 58,222માં ગુણાકારથી જોડાયેલા હોવાથી અહીંયા તમે છેદમાં મૂકશો એટલે કે 677 જવાબ આવશે. એક લંબચોરસના બધા જ અંતઃકોણ, લંબચોરસના અંતઃકોણનો યોગફળ સરવાળો 90 90 90. રેડી. એટલે 90 × 4 360. રેડી. એક પૂર્ણકોણ બરાબર ખાલી જગ્યા. તો કે પૂર્ણકોણ એટલે કે 360. પૂર્ણકોણ વિદ્યાર્થી મિત્રો મેં ખાસ પૂર્ણકોણ કરાવ્યું હતું. રેડી. સંપૂર્ણ કોણ, પૂર્ણકોણ. રેડી. સરળ કોણ, સુરેખ કોણ. યાદ કરો સુરેખ કોણ એટલે 180, સરળ કોણ એટલે 180, સંપૂર્ણ કોણ એટલે 360. રેડી. તો એવી જ રીતે 4 લંબકોણ એટલે કે જે કાટકોણ છે એ ભેગા થાય ત્યારે અહીંયા 4 કાટકોણ ભેગા થશે ત્યારે અહીંયા બનશે એક પૂર્ણકોણ. ચલો પછી અહીંયા આપેલું છે કે 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોને આલેખ એટલે બાર ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. બાર ગ્રાફમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કેટલા છે? હવે જો આ જે 1 છે એમાં 20 છે. ઓકે. ચલો 2 છે એમાં 30 છે. ઓકે. 3 છે એમાં આપેલા છે 35. ઓકે. 4 છે એમાં આપેલા છે 5. બધાનો સરવાળો કરો તો આ 40 થશે, આ 50 થશે. રેડી. તો ઓલ ઓવર 90 થયા. તો બધા 90 છે. રેડી. આ આલેખમાં આપણે 90 પરિવાર દેખાડ્યા છે. તમારી પાસે 115 કુલ છે. આલેખમાં 90 છે. બેને બાદ કરો તો જવાબ વધશે 25. રેડી. ચલો જવાબ વધશે 25. રેડી. ચાલો જવાબ વધશે 25. ઓકે. ચલો તો આવી રીતના આપણે અહીંયા જે દાખલા છે એમાં જોયા. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક અનુચ્છેદ આપેલા છે. મેં તમને યુટ્યુબમાં પણ ઘણીવાર કીધું છે કે ભાઈ અનુચ્છેદ એટલે આપણે ગુજરાતીમાં ફકરા. આવા હિન્દી શબ્દોથી બીવાનું નહીં. રેડી. ચલો હિન્દી શબ્દ ઘણા બધા એવા આવી જાય છે નવોદયની પરીક્ષામાં, બાલાછડીની પરીક્ષામાં. હજી કહું છું બાલાછડીની પરીક્ષા અને સીઈટીની પરીક્ષા જો સાચવવી હોય ને
રેડી, આ પેપર તો સહેલું હતું, બધાને સહેલું લાગ્યું હશે, પણ એ વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હશે કે જેમને અઘરા અઘરા દાખલા ગણ્યા છે અને આવું સહેલું પૂછાઈ ગયું છે. એની જે મહેનત કરીશ ને એ ટોટલી વ્યર્થ છે. રેડી, આ બાબતે હું ખાસ આપને જણાવું છું કે તમે તૈયારી કરો છો તો આગળ જો તમે તૈયારી ક્યાં કરો છો, શું તૈયારી કરો છો. રેડી, આ એક વાલી તરીકે આપણી પણ ફરજ છે. રેડી, હું છેલ્લા 2 વર્ષથી તૈયારી કરાવું છું. 4 થી 5 જે અઘરા સવાલ છે ને એમાં એક પણ દાખલો નથી કરાવતો, કારણ કે નવોદય પૂછવાનું જ નથી, મને પાકી ખબર છે નથી પૂછવાનું. રેડી, હવે આગળની એક્ઝામ તમારી હાથમાં છે સીઈટીની અને બાલાછડીની. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાઈ જજો. રેડી, ચાલો પછી અહીંયા ખાસ આપણે મોસ્ટલી હું તમને ડાયરેક્ટ આન્સર કહીશ. રેડી, કારણ કે અત્યારે આપણે પેપર દિન આવ્યા છીએ, આપણે વધુ સમજવાની હવે જરૂર નથી. તમે પણ અત્યાર સુધીમાં ઘણી બધી તૈયારી કરી છે. તમારે પેપરમાં ખાલી તમારે સાચા પ્રશ્નો જ ખાલી જોવાના છે, એ ધ્યાનમાં રાખી અને ડાયરેક્ટ પ્રશ્ન જણાવું છું કે અહીંયા જે 61 છે, નૃત્ય કરતી બાળકની જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે આ દુર્લભ કલા કૌશલ્ય છે. પેન્ડન્ટ ખાલી જગ્યાનો ભાગ છે તો કે હારનો ભાગ છે. પછી કથન 1 અને 2 વાક્યમાં આપેલ છે એ રીતે તેની બંગડી છીપ અથવા તો પતલી ધાતુની બની છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જવાબ આવશે. એટલે કે તમારે અહીંયા છે ને આ એક જ જવાબ આવશે. આ એક સાચું છે, સત્ય એક છે, આ બીજું છે એ ખોટું છે. એ રીતના અહીંયા જવાબ આવશે એ. ચલો 63માં એ આવશે કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી. નિર્ભીકનો પર્યાય નથી એટલે કે જવાબ આવશે ડરપોક. પછી કલા કૌશલ્યનો અર્થ તો એમાં આવશે બી. ચલો એ જ રીતે અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી જે ફૂલ આપણા માટે અનેક રૂપમાં ઉપયોગી થાય છે, ફૂલ ખાલી જગ્યા મળે છે અનેક રંગો અથવા આકૃતિમાં. ચા, અત્તર, સૌંદર્ય પ્રશાસન જે છે એ બનાવવામાં આવે છે તો અહીંયા જવાબ એ આવશે. ખાસ યાદ રાખજો, તમે હજી પણ આ બધા વિચારી શકો છો તમે શું લખ્યા છે. ફૂલ આપણા માટે અનેક ઉપયોગી છે, ફૂલ ખાલી જગ્યા મળે છે તો એમાં અનેક રંગો અને આકૃતિમાં. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ ચા, અત્તર, સૌંદર્ય. ઓકે, ચલો પછી ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે તો અમુક ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. પ્રભાવ એટલે કે અહીંયા અસર બનશે. રેડી, ચલો પછી અહીંયા આપેલું છે જે 71મો પ્રશ્ન ડી વિભાગમાં છે કે ભાઈ કોઈ પણ પ્રાણી ગૃહમાં વિશાળકાય પાડાની સંભાળ મુશ્કેલી ભરી કેમ છે. તો કે તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરવા મુશ્કેલ ભર્યું છે. વિશાળકાય પાડાનું મુખ્ય ભોજન શું છે તો કે વાંસની કોપળો. પછી આપેલું છે કે આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે. તો વધારે પડતા શિકાર કરવા અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી. નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીત એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે. રેડી, હવે તમને ઘણીવાર જણાવ્યું છે કે વિપરીત એટલે કે વિરુદ્ધાર્થી એટલે કે એનો વિરુદ્ધાર્થી થશે લઘુ. પાણી ગૃહને સ્થાન છે જ્યાં પશુ પક્ષીને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે. ચલો ત્યાર પછી 76 સોનમ પોતાના ખાલી જગ્યા ની સાથે દુકાન પર ગઈ તો કે પિતાની સાથે સોનમ દુકાન પર ચમકી ખાલી જગ્યા સાયકલ જોઈ તેની તરફ આકૃષ્ટ થઈ તો કે લાલ કલરની સાયકલ જોઈ. સોનમના માતા પિતા તેની નવી લાલ સાયકલ શા માટે આપી? તેના જન્મદિવસની ભેટ રૂપે. ચલો પછી આપેલું છે કે સોનમ એ પોતાની ખુશી વ્યક્ત કરી. રેડી, તો માતા પિતાને ભેટીને પછી આશ્ચર્ય પામી આશય છે એટલે કે વિસ્મિત થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ નવોદય 2025નું આ પેપર હતું અને વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ પેપર આપીને આવ્યા છે, જો તમારું પેપર સારું ગયું છે તો પણ વાંધો નહીં, નથી સારું ગયું તો અત્યારે જ ફરી સીઈટી અને બાલાછડીની તૈયારી કરવામાં લાગી જજો. હવે એક બધી આરામ કરી લ્યો, ઘણા ટાઈમથી નવોદયની તૈયારી કરો છો, એક બધી ફ્રેશ થઈ જાઓ, કે પિકનિકમાં જઈ આવો. રેડી, સોમવારથી 15 ડિસેમ્બરથી ફરી આપણી નવી બેચ શરૂ થાય છે, એમાં જોડાવાનું ભૂલતા નહીં. સાવ નજીવા ફીથી ઘરે બેઠા લાઈવ ક્લાસ, પેરેન્ટ્સ તમે પણ લાઈવ ક્લાસ જોઈ અને તમે પણ શીખી શકો છો. તમારી નજર સામે આ બધો અભ્યાસક્રમ રહેશે ઘરે બેઠા. રેડી, તો સૌથી અગત્યનું અને સૌથી સચોટ જો વાત કરવામાં આવે તો એક વાક્યમાં કહું છું, અમે આ વર્ષે અને છેલ્લા વર્ષે એટલે કે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ટકાવારીના દાખલા નથી કરાવતા. નફોખોટના દાખલા કરાવી છે પણ માત્ર રૂપિયો જે પૂછાય છે રૂપિયા આધારિત એ કરાવી છે. રૂપિયા આધારિત નફોખોટ પૂછાય એટલે કરાવી છે પણ ટકાવારી નથી કરાવતા. સાદું યાદ નથી કરાવતા. સમય અંતર ગતિમાંથી સમયવાળા દાખલા કરાય છે, અંતર અને ગતિવાળા દાખલા નથી કરાવતા.
આવા 3 થી 4 હજી પણ બીજા પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એપ્લિકેશનમાં જોડાયેલા છો તો ખાસ કમેન્ટ કરજો કે 2 વર્ષથી અમે આપની પાસે જે નથી પૂછાતું ને એ તો ભણ્યા જ નથી, જે પૂછાય છે ને એ જ ભણ્યા છે. રેડી? અને અત્યારે ઘણી બધી બુક્સમાં આપણે જોઈએ છીએ કે અઘરા ચેપ્ટરના અઘરા દાખલા આપેલા છે, જે છેલ્લા 2 વર્ષથી નવોદય પૂછવા નહીં જ નથી તો પણ દાખલા આપેલા છે. રેડી? હું માત્ર ને માત્ર મારું કહી શકું કે ભાઈ હું છેલ્લા 2 વર્ષથી આવા અઘરા દાખલા કરાવતો નથી. રેડી? કારણ કે હું મારું પોતાનું કહી શકું એમ. રેડી? તો હું છેલ્લા 2 વર્ષથી આવા અઘરા દાખલા નથી કરાવતો. અને જે વિદ્યાર્થીઓ યુટ્યુબમાં અથવા તો એપ્લિકેશનમાં અમારી પાસે ભણી ગયા છે એ આ વાતની સાક્ષીમાં રહેશે. અને હજી જો તમારે પણ આ બાબતે જોવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાં પણ જોડાઈ શકો છો. રેડી? તો આવનારી સીઈટીની બેચ અને જે બાલાછડીની બેચ છે જે પહેલેથી શરૂઆત થાય છે, જોડાવાનું ભૂલતા નહીં. આવતીકાલ હજી 1 દિવસ છે, પરમદીથી આ બેચ શરૂ થાય છે. એટલે આવતીકાલે તમે બાલાછડી અને સીઈટી માટે આગળ તૈયારી કરવા માગો છો ઘરે બેઠા, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બાલાછડી અને સીઈટી અને બંને કમ્બાઈન્ડ આવા 3 કોર્સ આપેલા છે. કોઈ પણ કોર્સ પસંદ કરી જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.